દ્રાક્ષનું બને છે જાડું જાડું હે મારા મહેનત માટે આપ લોગ એક સબસ્ક્રાઇબ और લાઈક कर दीजिएगा। યસ વિડીયો પૂરો જોજો અને મહેનત પ્રીતિની મહેનત માટે ખાસ કરીને એક લાઈક ને કોમેન્ટ કરજો। આજે કરવાનું છે વિશ્વનું મોઢું જૂઠું એટલે કે મોઢું મીઠું શું કરવું આજે આજે મોઢું જૂઠું કરાવવાનું છે ટૂંકમાં એને કાંઈક ખવડાવવાનું છે। વિશ્વ થઈ ગઈ છે 5 મહિનાની 32 ભાતના ભોજન બનાવી અને ખવડાવી દેવાનું છે। હા લાડ બધું બનાવવાનું છે વિડીયોમાં રહેજો બ્લોગમાં રહીએ। હું કરું આપ લોગ को बताओ प्लसમાં હું પહેલા વાત બતાવી દઉં કે રાજુલામાં અડધા વસ્તુ મળે અડધા વસ્તુ નથી મળે તો હું અડધા વસ્તુ નથી મળે ને આના પ્લાન ઘરે બનાવી દીધી। જો ભાઈ અન્નપૂર્ણા લખેલું અન્નપૂર્ણા ને અન્નપ્રાશન પ્રસાદ મૂઢો અન્નપ્રસન્ન લખેલું અમને રાજુલામાં મળ્યું નહીં એટલે અમે અહીંયા જો કાગળિયાનું કટિંગ કરીને મંગાવી લીધું બનાવી લીધું। અહીંયા જો પ્રીતિ કરે છે કલર આમાં આ બધો કલર કરવાનો છે લાલ આ બધામાં કલર થવાનો છે લાલ તો પ્રીતિ જો કલર કરવાનું ચાલુ કરી નાખ્યું છે આ શું છે પ્રીતિ આ કલર છે એમ ને તો હું આવી જશું નીચે ફ્રૂટ લેવા કેમ કે કાલના ફ્રૂટ તો લાવ્યા છે પણ દાંતું ન કઢે કાઈ નહીં લીસે તો ફ્રૂટ છે આમાં ફ્રીજમાં ને ફ્રીજ આપણે ફૂલ કરેલું છે ફૂલ ને બેક ઉપર કરેલું છે કારણ કે આપણે કેક મૂકેલી છે આઈસ્ક્રીમ પીડ્યું છે ને આપણે લઈ જવાનું છે ફ્રૂટ આમાં છે ને હાલે આવું છે વિવાનું નથી આ તો વિસવાનું છે આ કેળા ફૂલડા પછી આની આપણે તિતલી બનાવી છે આ એક શું કહેવાય અહીંયા બનાવ્યું છે આ મોસંબીનું ગમે એક વસ્તુ બનશે પછી અહીંયા એક અલગ અલગ બનશે એવું ભાઈ ઘણી વસ્તુ બનવાની છે કેળા છે આમાં શું છે ટેટી છે પછી આ રાય શું છે શું છે પ્રીત્યા મંગરેજ છે આ બધું અલગ અલગ વસ્તુથી બનવાનું છે દાડમના દાણા છે આ સોપાલવ છે તો વિડીયોમાં રહેજો બહુ મજા આવે છે લાડ બનવાનું બાકી છે અને આવા આપણે કેટલા તો ડીશ લાવ્યા છે વાટકાની એ બધા વાટકા ભરવાના છે ઘટે તો હજી પાછું લઈ આવીશું એટલે બહુ મહેનતવાળું કામ છે થોડુંક વધારે મહેનત છે વિડીયો નાનો થવાનો છે અને મહેનત બહુ ઝાઝી થવાની છે દ્રાક્ષને કટિંગ કરી નાખી છે અને દ્રાક્ષનું બને છે જાડું જાડું હે આપણે 4 ડીશ તૈયાર કરી નાખીશું પ્લસમાં હજી મારે બધું ઓલા શું કહેવાય વાટકા કહેવાય ને વાટકા તૈયાર કરવાની બાકી છે આપ લોકો એક ફૂલ જોરાઈ દઉં 3 ડીશ પછી જોરાવ જે તારે હું ડેકોરેશન કરું આપણે જો ભાઈ એક ડીશ એવી 4 ડીશ છે ચારેમાં અલગ અલગ ઝાડવા છે અલગ અલગ છે બધું ફૂલડા નાન ત્યાં બનાવેલું બધાય વસ્તુ હું રેડી કરી નાખી ફ્રૂટના બધાય વસ્તુ ડીશ તૈયાર કરી નાખી પ્લસમાં તોરલ હોત બનાવીને મેં કી દીધી અહીંયા હવે ડેકોરેશન અંદર કરવાની બાકી છે મારા સાहब હજી कर रहे हैं जल्दी से उभा उभा मारे साहब ખાવાની ચક્કરમાં તો ચલીએ હું આપણે વિશ્વા માટે ખીર બનાવી લઉં કેમ કે ખીર મારે ખવડાવવાનું છે વિશ્વાને तो જોઈ લી सकते हैं हमारी विश्वा ने इंजेक्शन दवाई गया है ना तुम्हारी विश्वा हाव नॉर्मल થઈ ગઈ આગડી સોંગ બગાડી આમાંથી કા બેટા વગાડ દે ને આગડી મારી વિશ્વા દાંત નથી કાઢતી કેમ કે મારી વિશ્વાને આજ મજા નથી જોઈ सकते हैं कि આમાં કાજુ છે આમાં બદામ છે આમાં દ્રાક્ષ છે જરીક બનાવવાનું છે એટલું જરીક આવા ચોખા નાખવાનું છે એટલું પ્લસમાં ગાયના દૂધમાં મારે બનાવવાનું છે મોરસ નાખવાની છે तो હું चलिए खीर बनावा जाऊँ तब तक मेरा साहब જોઈ सकते हैं कि यहाँ हूँ लाए हैं आ डांडिया बंडिया लाए हैं ना आ બધા અંદર કાક કાક કરેંગે અહીંયા હું કાજુ બદામ બે મિક્સ કરીને ખાંડીને કે એવા ભૂકો છે એવા એટલા મારી વિશ્વા માટે ચોખા નાખવાની છે જોઈ શકते हैं કેટલા છે એટલાના મારી વિશ્વા હાટું ખીર બનાવવાની છે કેવા મસ્તની બાબુ એટલા સારા છે ને એટલે મને અમારા સાહેબ અહીંયા બાંધ રહે આ રીતે કર્યું છે આપણે ડેકોરેશન આ રીતે કર્યું છે આપણે ડેકોરેશન આમ જુઓ આવું કર્યું છે ભાઈ લખ્યું છે અન્નપ્રાશન અલગ અલગ બધી વસ્તુ કાજુ બદામ જે હોય બધું કેળા સફરજન બધી
આપણાથી જેટલા થઈ ગયા ને એટલા કરી નાખ. અમારે થાય છું એટલું મેં કર્યું 32 ભાતના તો મને નથી ખબર, મને ઘણી ભાતના આવી જશે, હજી ખબર નહીં કેટલું થઈ જાય. હવે આ રીતે આનો કરવાનું છે સાથીઓ, શું કહેવાય, સ્વાસ્તિક. આનો કરવાનું છે આપણે સ્વાસ્તિક આ રીતે મસ્ત મજાનું. પછી એટલા વાટકા છે, પ્લસમાં એટલી વસ્તુ હોતે છે એવો ભરવાની બાકી છે. આ બધી ભરવાની છે વસ્તુ. જોઈ सकते हैं कि હું સાથીઓ ફૂલ નાખી યાની સ્વાસ્તિક બનાવી નાખી. હવે મારા ફૂલદડાની ડેકોરેશન કરવાનું બાકી છે. ચલીએ હું પહેલા ફૂલદડા પથારી લઉં, જે ખીર બનાવવાનું બાકી છે, કેમ કે હજી દૂધ નતા મળ્યા. તો આ ફૂલડા બધે લગાડી દેવાના છે અને પછી હવે હું દૂધ લઈ આવું ને પછી ખીર બનાવવાનું બાકી રહે. કા બધું મસ્ત મજાનું તૈયાર થઈ ગયું છે અને પ્રીતિ બનાવે છે ખીર વિશ્વા માટે. ખીર જ કહેવાય ને પ્રીતિ? જો આ રીતે બનાવ્યું છે. ફુગાભાઈ ખરીદ જા બે. અહીંયા જો ભાઈ પ્રીતિ બનાવે છે ખીર. કે આવું છે ખીર બનાવે છે? ખીર બને છે ને શાક બને છે ભાઈ હારે, કેમ કે ઓલરેડી અમારે જમવાનું લેટ થવાનું છે, મોડું થઈ જવાનું છે. ને અહીંયા જો શાક બને નાખો છે, દહીં ચોકાવી ગયા છે ને હજી વાર લાગશે. આ હસ્તી બેન આવ્યા છે ભાઈ કેક ખાવા, પણ કેક તો હજી આડી ખવડાવવાની છે. હો બેઠો આપણે પેલા શાક પી લઈએ. બધી વસ્તુ થઈ ગયેલા છે. પાણી ગરમ કરી નાખી મારી વિશ્વાને નવરાવવા માટે. પ્લસમાં બધું મારા ખીર વી તૈયાર થઈ ગયા है. आप लोग જોઈ सकते हैं કે વિશ્વાને ખવડાવવા આટું આ વસ્તુ બનાવી, ખીર બનાવી. પ્લસમાં બધા ડેકોરેશન મસ્ત તૈયાર થઈ ગયા है. आप लोग જોઈ सकते हैं. હું બતાવી દઉં, જોઈ લીશે. આ છે ને હું આપણા હાથથી લખી હો, દુકાને મળા નથી એટલે. આ કેવા લાગે જરીક આપ लोग કમેન્ટમાં બતાવી દીજેગા. પ્લસમાં आप लोग જોઈ सकते हैं અહીંયાથી આમ ગરમ પાણી રેડી છે. હવે વિશ્વાને નવરાવવા માટે જો દૂધ, ગાનું, પછી ગુલાબની ફૂલ પાંખડી. ઓ વિશ્વમાં વિશ્વા નાહે હવે. ઓ ભાઈ નાવાટું થોડે છે આકડી. નાવું ને બેટા? નાવું નાવાનું છે લાલા. ફાઇનલી મારી વિશ્વા થઈ ગઈ છે રેડી 4. હવે ખાલી કેક લઈ આવું એટલે રેડી. હાલો બધું રેડી થઈ ગયું છે. ઓકે ઓકે છે બધું. હવે ખાલી કેક લઈ આવું હેઠે છે, ફ્રીજમાં મૂકેલી. તો ફ્રીજમાંથી કેક લઈ આવીને કેક કટ કરી નાખીને વિશ્વાને ખવડાવી દઈએ, મોઢું મીઠું કરાવી દઈએ. ફાઇનલી વિશ્વાને આપણે ખીર ખવડાવી દીધી છે. આ વિશ્વા લે વિવેક માં ઉભી જા બસ. આપો તો માં વન માં આટલી ગયો જરીક સટાડી પુરાવા નહીં એટલું પાપા. હા બસ જરીક સટાડી જરીક ગયો વિશ્વા આજો આજો. હા બા ખીર જેને વિશ્વાએ ખાઈ લીધી છે. હવે આ કંચન ને શારદાબેન ને બધાને દેવાની છે, પછી કેક આપવાની છે. પેલા ખીર ખવડાવવાની છે બધાને. વિવેક ને તો સીધી કેક ખાવે. કા જો આમ ચાલુ થઈ ગયો વિવેક બધાની પેલા. ફાઇનલી મારા મસ્ત મજાની વિશ્વાને મોજોટી થઈ ગયેલા છે. વિશ્વા ખાઈ લીધી મારી, મારા દીકા ખાઈ લીધા છે. આપણા બુપા પાસે જોઈ सकते हैं બધા લોકો હવે કેક ખાવાની તૈયારીમાં છે. જોઈ सकते हैं જાગુબેન આપે છે. હવે બધા મારે કેવા લાગે ડેકોરેશન જરીક બતાવી દીજેગા. હું સ્વાસ્તિક બનાવી હતી. આના ફૂલ બધા ખીર ખાઈ ગયા. અમારા વિવેકભાઈ હું તારે જોતા આવે બસ
બીજું કઈ ન જોતા હવે તો હા તારે હું જોતા કઈ નહીં તો હાલ તો હાલો આપ લોગ હોતા ही हमारा घरे केक खावा विश्वा वाला खीर खावा कहिए કાઈ નહીં પછી આ છે ને આ બધી વસ્તુ ખાઈ જવાનું થાય છે બેહાડી બધા આ બધાને હવે બધા છોકરાને આપી દેવાની છે જેનું બસે ને ફ્રીજમાં મેકવાની કાલ જો હોઈ ગયા હે ને આ ખાઈ જાય હવે છે ને આ બધી વસ્તુ છોકરાઓને જય છોકરા ને બધાને ખાવાનું જ છે જો છોકરા એ તેડી સારું લાગે એમાંથી એક એક બેહી જા ને એવું નહીં એક બેહી જાવ ખૂટે તો આવતી ખાતે રાખો ખીર સાખી લો તાર માને ખાવી તી દો થરા કોઈ દી નથી દીધી પ્રીતિ બધું પૂરું થઈ ગયું ને બધા પૂરું આ તો મોળા દે મારે ન ખાવી એટલે રાખવું એમ હું તો આમ તો હોની બે મેં તો સાખી ન કે લાવું સાખું તો ખરો મેં સાખી નથી આ સમસી જ ભાંગીને કેમ ખાધી સાકું હોય તો આ તો શાક રોટલા ખાય નહીં આગળ ખાવર તો બધાને બાકી છે અમારી એટલે હું ખાઈ લઉં મેં સાખી નથી એટલે તમે તો ખાધા હવે કે તું તો થાકો આવે કે હમણાં ખાવું યાર ઈ કે પછી સે જાય સાકરો ભલે પછી બટકો હાલે રહીશું કા પૂરું કરે જવાનું દેવાના એ એમ નહીં આ ડાય વાળાને થોડ આપો ની હા એમ નહીં આ પાંદડા ખાઈ જા ફળ હા એ પાંદડા આપો લેતો એમને ફળ ખાઈ જા ઓલો થડી ઓલું પડો કેટલા ને આપ દીધા ભાઈ કેરા ખાઈ જાવ હસ્તી ને ભાંગો એમ કરો તો કેદી ખાય જેને એ તો તો વેટ ખાય કરી છે. લે એને વેટ કરી લે તો એ વેટ કમ ખાવા મળ્યો ક્યાં ખાવ લે લે પછી આ બધું મને થાય એ તો પૂરું પૂછડું ને એક પાકડું લીધું આજકાલ કરે કે પૂરું થઈ ગયું આ બધું નાખી જામ આયો હારું છે આ રેઝર દીધી જાય હવે નથી કોને બેને હારે લઈ લીધું છે આ તને ઠેલા ના કેક ના તરબૂચ બધું ઉપાડો. એમની એ બધું લે પણ એ લેવા દે ત્યારે મતી વીણી કાંઈ વાંધો છોકરા હાટુ લેતા જાવ ઘેર કેક વળી લેતા જાવ પડી જાય ની નકર વીણી ધોઈને ખાઈ જાય હાલો આ એટલું નીકળે આ કેક તો ફરીથી મૂકજો અમારે લેવા આવજો. એમની બે વખત દાડિયા કરવા તમે તમારા છોટા હવે અમારી તો સાફ કર્યા કરશે અમે સાફ કરી દીધું ઘણું તમારે ખાલી ખાવાનું સાફ કરવાનું તો બાકી તો અમે સાફ કરી નાખ્યું હવે એ ઓલા હાડલો નથી વાગી જશે રાતના 10:30 અને બધાય ફેમિલી વયા જશે કેક ખાઈને પ્લસમાં બધા ફ્રૂટ ખાઈને બધું ડેકોરેશન બધું પૂરું થઈ ગયું છે હવે આપણે આ બધું વીખવાનું છે અને ભાઈ ખાસ કરીને અમારી એટલી મહેનત પાછળ પ્રીતિની એટલી મહેનતની પાછળ તમારે ખાલી એક લાઈક એક કોમેન્ટ અને જેને સબસ્ક્રાઇબ ન કર્યું એને સબસ્ક્રાઇબ કરવાનું છે અને ભાઈ લાઈક અમારે બહુ ઓછી આવે છે તો લાઈક કરો યાર વિડીયોને લાઈક કરો તમને મજા આવે તો લાઈક કરો મજા આવે તો કમેન્ટ કરો ફ્રેન્ડ એમ કહેતો પણ પ્રેમથી કહું છું ભાઈ કરી જો ને તો ચલો આ વ્લોગ આપણે પૂરો કરો તો લાઈક શેર કમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરી લેજો કરી દીધી મળીએ બીજા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય